સ્માર્ટ સિટી વડોદરામાં આજરોજ વડોદરાની વડી કચેરી ખાતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષસ્થાને 2 અગત્યની બેઠક મળી હતી, જેમાં પહેલી બેઠક સ્માર્ટ સિટી આઈટી ઇન્ટિગ્રેશન વધે તેમજ ERP સિસ્ટમ ઉપર ભારણ મૂકવામાં આવ્યું હતું, જ્યારે બીજી બેઠકમાં ચોમાસાની ઋતુમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ભંગાણ પડેલી તમામ લાઇનોને દુરસ્ત કરવાની કામગીરી ઝડપી બને અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે અંગેની બેઠકમાં ચર્ચા થઈ હતી, જેમાં વડોદરા શહેર મહાનગરપાલિકાના પાણી પુરવઠા અધિકારીના પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પાણી પુરવઠાના અધિકારીઓને ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય તે માટે તાકીદ કરવામાં આવી છે। આજે એક તો સ્માર્ટ સિટી બાબતે એક બેઠક મળી હતી, જેમાં સિટી માટે આઈટીના વધારે સોલ્યુશન અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો બાબતે ચર્ચા થઈ હતી, જેમાં ખાસ કરીને ઇન્ડસના ટાવર, ERP પ્રોજેક્ટ અને એ બધા વિષયો ઉપર ચર્ચા વિચારણા થઈ હતી। સાથોસાથ એક ચોમાસાની ઋતુ ચાલે છે એટલે પાણી લીકેજના અને કોન્ટામિનેશનના જ્યાં જ્યાં પ્રશ્નો આવે છે એની માટે પાણીના જેટલા પણ અમારા એન્જિનિયર્સ છે વોર્ડ ખાતાના અને ઝોન લેવલના અને હેડ ઓફિસના પણ એમની સાથે એક વિસ્તૃત બેઠક થઈ હતી। જોડે જોડે આરોગ્યના જે અમારા MOS છે એની જોડે અને પાણી પુરવઠાના કોર્ડિનેશનના જે પણ ઇસ્યુ હતા એને સોલ્વ કરવા માટેની અને પાણીના પ્રેશર જ્યાં ઓછા આવતા હોય અને લાંબા ગાળાનું પ્રોગ્રામ પ્લાનિંગ કઈ રીતે થઈ શકે એના માટેની આખી એક સમગ્ર બેઠક હતી। મેં આપને કીધું એ પ્રમાણે જે સ્માર્ટ સિટીની છે જેમાં ઇન્ડસ ટાવર, ERP પ્રોજેક્ટ અને આગામી સમયમાં સિટીમાં વધારેમાં વધારે આઈટી સોલ્યુશન આવે અને આઈટી બેઝ પ્રોજેક્ટ આવે, લોકોની સુખાકારીમાં વધારો થાય એની માટેની એક ચર્ચા હતી। અને જોડે પાણી પુરવઠામાં હેલ્થમાં જ્યાં જ્યાં લીકેજીસના પ્રશ્નો હોય એને ત્વરાએ સોલ્વ કરવા, એક લાંબા ગાળાનું આયોજન કે જ્યાં જ્યાં લીકેજીસ છેલ્લા 4-5 વર્ષમાં આવ્યા છે એને આઈડેન્ટિફાઈ કરી એને એક મોટો પ્રોજેક્ટ તાકી સદંતર રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થાય એની માટેની એક વિસ્તૃત ચર્ચા હતી। પાણી માટે કોઈ બેઠક કરી છે તો તેની માટે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી છે અને વર્ષો જૂની જે પાણીની લાઈન છે 60 વર્ષ જૂની છે, ત્યાં પાણી પુરવઠાએ કામગીરી કરી છે, તેમ છતાં સોલ્યુશન નથી આવ્યું। એટલે જ મેં આપને કીધું કે અત્યારે જે જૂની જર્જરિત લાઈનો છે એને અમે સોલ્વ કરીએ છીએ, પણ એ બધી ટોટલ રિપ્લેસ થઈ જાય, નવી લાગે, એટલે વધારે એ કોલેપ્સ થવાના અથવા જર્જરિત થવાના અથવા એને લીકેજ થવાના પ્રશ્નો ન આવે એની માટે તેની એક સમગ્ર અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જેટલી જૂની લાઈનો છેલ્લા 5 વર્ષમાં કોલેપ્સ થઈ છે, ખાસ કરીને પૂર્વ વિસ્તાર અને ઉત્તર વિસ્તારમાં, એ આઈડેન્ટિફાય કરી એનો DPR બનાવી અને ઝડપથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એની એક વિસ્તૃત બેઠક હતી આજે। એની મિટિંગ આ નથી, આ પાણી પુરવઠા અને પોર્ટેબલ વોટર અને સ્માર્ટ